સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। યાત્રા રવિવારે સાંજે 6 કલાકે વાય જંકશનથી નીકળશે। વાય જંકશનથી લઈ લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન થયું છે। તિરંગા યાત્રામાં 50,000 લોકો જોડાવાની આશા છે। તિરંગા યાત્રામાં 20 જેટલા અલગ અલગ બેન્ડ જોડાશે। 12 જેટલા સ્કલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને અલગ અલગ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે। 1.5 કિલોમીટર લાંબા તિરંગા સાથે માર્શલ પગપાળા પણ જોડાશે। તંત્ર દ્વારા 3.50 લાખ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવી છે। વિવિધ રાજ્ય અને જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે। સમગ્ર રૂટને તિરંગાના રંગથી શણગારવામાં આવશે। યાત્રાના રૂટ પર 1 લાખ તિરંગા વહેંચવામાં આવશે। પોલીસના 8 જેટલા પ્લાટૂન યાત્રામાં પણ સામેલ થશે। મેડિકલ ટીમ, પાણીની સુવિધા, પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક ખૂબ જ મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીની સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એવું પ્રકારનું સેલિબ્રેશન મોડમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે। સુરત શહેર ભારતનું મિની ભારત શહેર છે, એટલે વિવિધ રાજ્યોના લોકો, વિવિધ ધર્મના લોકો, ઇન્ડસ્ટ્રીઝના લોકો, સર્વિસ સેક્ટરના લોકો, દિવ્યાંગ લોકો, કોલેજના સ્ટુડન્ટ્સ, એવા જુદા જુદા પ્રકારના સમાજના લોકો, મહિલાઓ એ तिरंगा यात्रा में जोड़ाए एवी रीतनु आयोजन छे। आ समग्र जो है पूरी यात्रा में 8 जेटला हमारा पुलिस ना प्लाटून रहશે, सीआईएसएफ और सीआरपीएफ ना प्लाटून रहશે, 5 पुलिस ना बैंड रहશે, 10 जेटला प्राइवेट बैंड रहશે અને 7 જેટલા સ્કૂલ કોલેજના બધા મળીને 22 જેટલા બેન્ડ આમાં સામેલ રહેશે। માઉન્ટેડ पुलिस રહેશે, ई बाइक हमारी पुलिस ना प्लाटून રહેશે અને 100 જેટલા बाइक ऊपर जो हमारी पेट्रोलिंग रहશે जो है।